હાલો મિત્રો, કેમ છો? બધાને જય માતાજી। તો આજે આપણે બનાવવાનું છે મંચુરિયમ। તો તમે જોઈ શકો છો મંચુરિયમ કેવી રીતના તૈયાર થાય। તો ચાલો મિત્રો, આપણે આજે મંચુરિયમ બનાવવાનું છે। તો તમે વિડીયો પૂરો જોજો ને મારી ચેનલમાં નવો તો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો। તો જોઈજો મિત્રો મંચુરિયમ કેવી રીતના તૈયાર થાય છે। આવું જો ને हाँ। तो मित्रों मंचूरियम तैयार थी गई है। तो તમે જોઈ શકો છો મંચુરિયમ તૈયાર થાય છે। તો આપણે તેને થોડુંક પકાવવાનું બાકી છે, તો આપણે તેને પકાવીએ છીએ। તો ધીમે ધીમે તેને આપણે મિક્સ કરી અને આપણે ડીશમાં નાખી દઈશું। તો તમે જોઈ શકો છો મંચુરિયમ તૈયાર થઈ ગયું છે। ધીમે ધીમે તેને આપણે લઈને ડીશમાં નાખી દઈશું। તેને આપણે ડીશમાં નાખીને પછી આપણે તેનું કચુંબર આપણે લઈશું। તો મિત્રો મંચુરિયમ તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો મંચુરિયમ તૈયાર થઈ ગયું છે। તો હાલો ચાલો બધા મિત્રો મંચુરિયન ખાવા। મંચુરિયમ લઈને ટેબલ ઉપર બહાર રાખી દઈએ છીએ। તો આપણે મંચુરિયમ ખાવાની તૈયારી થઈ ગઈ છે। તો ચાલો મિત્રો બધા મંચુરિયન ખાવા। તમે જોઈ શકો છો મંચુરિયન તૈયાર થઈ ગયું છે। મંચુરિયન તમે જોઈ શકો છો મિત્રો મંચુરિયન તૈયાર થઈ ગયું છે। પાછું સોસ પણ છે, ટીંકો પણ બેઠો છે। તો તમે જોઈ શકો છો સરસ મજાનું મંચુરિયન તૈયાર થઈ ગયું છે। ખાવા બેસી ગયા છે। તો તમે બધા મિત્રો આવજો મંચુરિયન ખાવા। તો આજનો વિડીયો મારો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને મારી ચેનલમાં નવો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। તો જોઈ લો મિત્રો મંચુરિયમ ખાવામાં બધા વ્યસ્ત થઈ ગયા છે। તમે જોઈ શકો છો। ટાટા બાય। મંચુરિયમ ખાવા આવજો બધા। તો જય માતાજી, જય દ્વારકાધીશ। આજનો વિડીયો તમે જોઈ શકો છો।